નમસ્તે મિત્રો, ગુજરાતી મોટિવેશનલ વિડીયો સિરીઝ NK વિચાર શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ આશા કાયમ રાખી શાંત મનથી તેનો સામનો કરીએ તો નેગેટિવ પરિસ્થિતિમાંથી પણ સફળતાપૂર્વક બહાર આવી જ શકાય. આ વાત સમજવા એક નાનકડી વાર્તા. એક રાજ્યનો રાજા ખૂબ કડક અને ક્રૂર હતો. તેણે બનાવેલા નિયમ જો કોઈ તોડે તો તેને રાજા ખૂબ આકરી સજા કરતો, ક્યારેક મૃત્યુદંડ પણ આપી દેતો. એક વખત બાજુના ગામમાંથી એક માણસ આ રાજ્યમાં કોઈ કામ માટે આવ્યો. રાજ્યમાં તેના રોકાણ દરમિયાન તેનાથી રાજ્યનો કોઈ નિયમ ભંગ થયો અને એટલે રાજાના સિપાહીઓ તેને પકડી રાજા પાસે દરબારમાં લઈ ગયા અને રાજાને આખી વાત કહી કયો નિયમ તોડ્યો તે પણ જણાવ્યું. રાજા ખૂબ ક્રૂર હતો અને આ વ્યક્તિ બહારથી આવેલ હતો, એટલે રાજાએ તેને તરત જ મૃત્યુદંડની સજા સંભળાવી દીધી. સામાન્ય માણસ આવા સંજોગોમાં રડવા લાગે અને દયાની ભીખ માંગે, પણ આ વ્યક્તિ હોશિયાર હતો અને શાંત મનથી વિચારી શકતો તથા તે પોતાની આશા મરવા ના દેતો, નિરાશ ના થતો. જેવી રાજાએ તેને સજા સંભળાવી એટલે તેણે મનોમન કંઈ વિચાર કરી એકદમ જોરથી હસવાનું શરૂ કરી દીધું. રાજા અને બધા દરબારી આ જોઈ ડઘાઈ ગયા અને આશ્ચર્યમાં પડી ગયા. રાજ્યના દીવાને તેને પૂછ્યું કે રાજાએ તને આવી મૃત્યુદંડની સજા સંભળાવી છતાં તું હસે કેમ છે? જ્યારે આવી પરિસ્થિતિમાં તો બધા રડતા હોય છે. પેલો માણસ બોલ્યો કે હું એટલે હસું છું કે હું તો રાજાના માનીતા ઘોડાને ઉડતા શીખવવા આવ્યો હતો, પણ એક મારી નાની ભૂલને લીધે રાજાએ મને મૃત્યુદંડ આપી દીધો અને એટલે હવે મારી કળા મારી સાથે જતી રહેશે અને રાજાનો ઘોડો ક્યારે પણ ઉડી નહીં શકે. રાજાએ તરત પોતાના થોડા વિશ્વાસુ માણસો સાથે અંગત ચર્ચા કરી કે શું આને જીવનદાન આપી દેવું જેથી તે ઘોડાને ઉડવાની શિક્ષા આપે કે તેની સજા કાયમ રાખવી. કેટલાક લોકોએ કહ્યું કે આ ઘોડો ચલાવે છે, પણ કેટલાક બોલ્યા કે જો તેની કળા સાચી હોય તો રાજા પાસે ઉડતો ઘોડો હશે જે તેમને અન્ય રાજા સામે યુદ્ધ વખતે કામ લાગશે અને આ રાજ્યનું નામ પણ પ્રખ્યાત થશે ઉડતા ઘોડાને લીધે. રાજાએ પેલા માણસની સજા રદ કરી અને કહ્યું કે જા, તું મુક્ત છે અને જઈને મારા ઘોડાને ઉડવાની શિક્ષા આપ. પેલો માણસ બોલ્યો કે હું આ માટે તૈયાર છું, પણ મારી કેટલીક શરત છે. પછી તે બોલ્યો, મને આ શિક્ષા આપવા માટે 1 વર્ષનો સમય લાગશે તથા જ્યારે હું ઘોડાને શિક્ષા આપતો હોઉં ત્યારે આજુબાજુમાં ત્યાં કોઈ ના હોવું જોઈએ. આ વાત એટલા માટે જરૂરી છે કે જો ત્યાં કોઈ હશે તો તે મારી કળા જોઈ જશે, શીખી જશે અને કદાચ બાજુના રાજ્યના રાજાઓને એમના ઘોડા ઉડતા કરવામાં મદદ કરશે. રાજાએ તેની શરત માન્ય કરી. આ વાત પેલા માણસના પરિવારને પણ ખબર પડી. જેવો તે ઘરે ગયો તો જોયું કે તેની પત્ની અને બાળકો રડી રહ્યા હતા. તેની પત્ની બોલી, તમે આવી ખોટી વાત રાજાને કેમ કરી? તમે ઘોડાને કઈ રીતે ઉડતો કરશો? જ્યારે રાજા જાણશે કે આ વાત ખોટી છે તો તમને ક્રૂર મૃત્યુ આપશે અને આખા પરિવારને પણ કદાચ સજા કરશે. પેલો માણસ શાંતિ રાખી બોલ્યો કે તું આવું નિરાશાજનક કેમ વિચારે છે? જો મેં આવી આશા રાજાને ના આપી હોત તો હું આજે જ ફાંસી પર ચડી ગયો હોત. હવે મારી પાસે 1 વર્ષનો સમય છે, તો ચાલો આપણે સાથે મળીને તેને આનંદમાં પસાર કરીએ. તે ઉપરાંત બોલ્યો કે આ 1 વર્ષમાં 3 વાત બની શકે છે. પહેલી કે આ 1 વર્ષ દરમિયાન
હું કોઈ કુદરતી રીતે મૃત્યુ પામું. બીજી, રાજા કદાચ 1 વર્ષમાં કોઈક રીતે મૃત્યુને વરે. અને ત્રીજી વાત, કદાચ હું ઘોડાને ઉડતા કરવાની કળા આ 1 વર્ષમાં શીખી લઉં. તે બોલ્યો, આશા અમર રાખો તો કુદરત સાથ આપતી હોય છે. અને ખરેખર એવું થયું કે 8 મહિના પછી બાજુના રાજાએ યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધમાં આ રાજ્યનો રાજા શહીદ થયો. રાજાના મૃત્યુ બાદ પેલા માણસને ઘોડાને ઉડતો કરવાની શરત પાડવાની કોઈ જરૂર જ ના રહી અને તે ખુશી ખુશી પોતાના પરિવારની સાથે જીવન જીવવા લાગ્યો. આ વાર્તાથી સમજો કે જીવનમાં આશા રાખવી ખૂબ જરૂરી છે. આખું જગત આશા ઉપર જીવે છે. ખરાબ સમય દરમિયાન આશા આપણને સારા દિવસો આવશે તેવી હૈયાધારણા આપે છે અને આપણે કપરા સમયનો સામનો કરી શકીએ છીએ. આશા ગુમાવી દેનારનું જીવન દુઃખમય બની જાય છે. આજની વાર્તામાં પેલા માણસે વર્ષ દરમિયાન પરિસ્થિતિ બદલાશે તેવી આશા રાખી અને સમય જતાં તે સાચી ઠરી. તો આશા અમર છે અને સારા સમયની આશામાં જીવનમાં હિંમત આપતી રહે છે. તો હંમેશા આશાવંત રહો અને મજબૂતીથી કઠોર પરિસ્થિતિનો સામનો કરી જીવનમાં સફળ થાઓ. મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને તમે તેને લાઈક કરી અન્યને શેર જરૂર કરશો જેથી યુટ્યુબ તેને વધુને વધુ લોકો સુધી પહોંચાડે. આ ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો તેવી દિલથી આશા. આવતા અઠવાડિયે એક નવા વિષય પર ગુજરાતીમાં નવી વાર્તા સાથે ફરી મળીશું. આવજો.